તો ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં આવી શકે છે નવો વળાંક. બેન્ડેટ વગરના સભ્યો ઉમેદવારી નોંધાવતા ભાજપ લાલઘૂમ થઈ છે. વાગરાના એમએલએ અરુણસિંહ રાણાએ ભાજપ સામે જ પેનલ ઊભી કરી છે. વાગરાના એમએલએની પેનલમાંથી ફોર્મ પરત ખેંચાય તેવા એંધાણ છે. મંગળવારની સંધ્યાકાળ સુધી નવા જૂની થાય તેવા સંકેત છે. ઘનશ્યામ પટેલની પેનલમાંથી દીપક પાદરિયા સહિત 9 ફોર્મ ખેંચાયા છે. પ્રકાશ દેસાઈ સામે ઉમેદવારી કરનારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ સામે અરુણસિંહ રાણા અને પ્રકાશ દેસાઈએ પેનલ ઊભી કરી છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મહેશ વસાવાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પર ગંભીર આરોપ છે. દૂધધારા ડેરીના સ્પર્ધાત્મક હોવા છતાં ચૂંટણીમાં પેનલ ઉતારી છે. પ્રકાશ દેસાઈ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો મહેશ વસાવાએ આરોપ લગાવ્યો છે. દીપક પાદરિયા પાસે ઉમેદવારી પરત ખેંચાવ્યાનો આક્ષેપ કર્યો છે. મહેશ વસાવા પણ આમાં જીતવાનો છે, કોઈ તાકાત નથી. ગમે એટલા રૂપિયા મારા ઝોન પર વાપરજો તમે, મહેશ વસાવા પણ જીતવાનો છે. ઘનશ્યામભાઈ જે હોય તે, ઘનશ્યામભાઈ સાથે મેં ડિરેક્ટરમાં રહ્યો છું, વાઇસ ચેરમેન રહ્યો છું, તો ચોક્કસ એ માણસ સાચો છે. એટલા માટે અમારે એમની સાથે રહેવાનું. બાકી અરુણસિંહની પેનલ ખોટે ખોટું, કેમ કે મેન્ડેટ જ એના 3 મહિલા છે ને આપ તમે જોઈ લો આખા પેનલના 12 એ મહિલા. હવે તમે બદલવાની વાત કરો છો, પણ તમારું કંઈ ચાલે નહીં. ખેલદિલીથી તમે આવો મેદાનમાં. અમે તો ચકાસણી તે દિવસે કીધું કે અમારે કોઈ વાંધો નથી ઉઠાવો, આવો મેદાનમાં લડો, અમને કંઈ વાંધો નથી. તમારે જેવી પણ નથી કે તમે વાંધો ઉઠાવીને ફોર્મ રદ કરાવવાની વાત કરો. મારી અમે ભરૂચ દૂધધારા ડેરીના ઉમરલાના ઝોનમાં ભાઈ શ્રી દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે. સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી. દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા, પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા. અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વલણ અપનાવી ભાઈ શ્રી દીપકભાઈ એ મને મારી તરફેણમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે. દિનેશ મકવાણા આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે. દિનેશ, શું લાગી રહ્યું છે ભરૂચની આ દૂધધારા ડેરીની ચૂંટણી? કેવા નવા વળાંક આવી શકે છે? મેન્ડેટ વગરના સભ્યો જે ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ફોર્મ પરત ખેંચી રહ્યા છે, શું થઈ રહ્યું છે ત્યાં? ચોક્કસ વાત કરવામાં આવીએ તો આ વખતે ભરૂચમાં ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કર્યા હતા. 15 મેન્ડેટ અપાયા છે, જેમાંથી જે ઘનશ્યામ પટેલ જે ભાજપના પૂર્વ પ્રમુખ હતા એમને 12 લોકોને મેન્ડેટ મળ્યા હતા, જ્યારે અરુણસિંહની પેનલના જે છે તે 3 મેન્ડેટ હતા, જેના કારણે અરુણસિંહની આખી પેનલ ઊભી કરવામાં આવી હતી. પરંતુ ગઈકાલે જે પ્રકાશ દેસાઈ છે, જે બીટીપીમાંથી ભાજપમાં જોડાયેલા છે, તેમની સામે જે ઉમેદવારી ફોર્મ પડ્યું હતું દીપક પાદરિયાએ એને ખેંચી લેતા આજે પ્રકાશ દેસાઈ બીમારી બન્યા છે, અને જેને લઈને લગભગ ઘનશ્યામ પટેલે પણ તેના સમર્થકોમાં 9 ઉમેદવારી ફોર્મ ખેંચી લીધા છે. આજે સાંજ સુધીમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે, એટલે લગભગ અરુણસિંહની પેનલના લોકો ઉમેદવારી ફોર્મ ખેંચે છે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે કે પછી ચૂંટણી જંગ જામશે. પરંતુ અત્યારે દૂધધારા ડેરીને ચૂંટણીમાં ભાજપ જ ભાજપની સામે હોવાના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. જી બિલકુલ દિનેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અહીંયા મેન્ડેટ વગરના સભ્યો ઉમેદવારી નોંધાવતા ભાજપ લાલઘૂમ થઈ છે. નવા વળાંક આવી શકે છે. ચેરમેન દૂધધારા ડેરી આપણી સાથે ઘનશ્યામ પટેલ જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, શું લાગી રહ્યું છે? મેન્ડેટ વગરના સભ્યો ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને અહીંયા જે ફોર્મ પણ પરત ખેંચવામાં આવી રહ્યા છે, આપ શું માનો છો? શું થઈ રહ્યું છે અહીંયા? જો ભારતીય જનતા પાર્ટીએ 15 મેન્ડેટ આપેલા છે, કુલ સીટ 15 છે, અને મારા ઉમેદવારો મારા વ્યક્તિગત ઉમેદવાર ન હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા છે એ મારી પેનલના ઉમેદવારો હોઈ શકે. એટલે ગઈકાલે અમે દીપકભાઈ પાદરિયાનું ફોર્મ પાછું ખેંચાયું છે, કારણ કે એમનો મેન્ડેટ નતો. એની સામે પ્રકાશભાઈ દેસાઈનો મેન્ડેટ હતો. અચ્છા, પણ બીજા 9 ફોર્મ ખેંચાવ્યા છે ને તમે? બીજા 9 ફોર્મ જે વધારાના ફોર્મ હતા તે પણ અમે ખેંચાવી લીધા છે. જેના મેન્ડેટ નતા એ બધા ફોર્મ મારા તરફથી જે ભરાવેલા હતા એ બધા અમે ગઈકાલે ખેંચાવી લીધા છે. અચ્છા, એટલે કારણ શું? કારણ એક જ કે પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યો છે, મેન્ડેટને જે આદેશ આપ્યો છે એની અવગણના ન થાય અને વધારાના ફોર્મ આપણે ખેંચાવી લીધા છે.
એટલે બીજું કોઈ કારણ નથી, ભાજપ વર્સિસ ભાજપની પેનલ એવું કઈ કારણ નથી? ના ના ના, મારે તો 1982 થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. અત્યાર સુધી એક પણ સમય આપણે એમ તેમ થયા નથી. હમ. તો આ વખતે પણ જે મેન્ડેટ છે એ મેન્ડેટ મુજબ જ અમે આગળ વધવાના છે. અચ્છા. એટલા માટે જેટલા પણ ફોર્મ વધારાના ભરાયેલા હતા એ બધા તમામ ખેંચાવી લીધા છે. આજે 2 ફોર્મ બાકી છે એ પણ આજે ખેંચાઈ જશે. ઓકે, એટલે તમે બધા જ ફોર્મ પાછા ખેંચી રહ્યા છો? હા, બસ મેન્ડેટ સિવાયના જે મારા છે જે ડમીમાં ભરાવેલા હતા એ તમામ ફોર્મ આજે અમે પાછા ખેંચી લઈશું. અચ્છા, તો ફોર્મ ભરવાનો નિર્ણય કેમ લીધો હતો? કોઈકનું ફોર્મ રદ થાય તો ડમી તો ભરાવવું પડે ને. બિલકુલ ડમી ફોર્મ હતા. બિલકુલ ઘનશ્યામભાઈ, આપ અમારી સાથે ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આપનો આભાર.